નમસ્કાર દોસ્તો ખૂબ સરસ મજાની વાત આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું. દોસ્તો, જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે બિલકુલ ખાલી હાથે આવ્યા હતા. આપણા શરીરમાંથી કપડાં પણ નહોતા પહેર્યા. આપણને કપડાં પણ દુનિયાએ પહેરાવ્યો છે. આપણી પાસે કંઈ જ નહોતું. અને જ્યારે આપણે આ દુનિયા છોડીને જઈશું ત્યારે પણ એકદમ ખાલી હાથે કપડાં પહેર્યા વગર જ જઈશું. દોસ્તો, આજે આપણી પાસે જે કંઈ છે એ આપણે જન્મજાત લઈને નથી આવ્યા. જ્યારે આપણે મૃત્યુ પામીશું ત્યારે દુનિયાની દરેક વસ્તુ જે આપણે અત્યારે હાલ અચીવ કર્યું છે, અત્યારે હાલ મેળવ્યું છે, એ આપણે અહીંયા જ છોડીને જવાનું છે. ક્યારેય કોઈ વસ્તુ સાથે લઈ જવા માટેની કુદરત તરફથી ક્યારેય કોઈ વ્યવસ્થા નથી. તો દોસ્તો, શા માટે આપણે અંદરો અંદર ક્રોધ, વેર, બદલો લેવાની ભાવના, કોઈનું પડાવી લેવાની કે કોઈનું છીનવી લેવાની ભાવના શા માટે હોવી જોઈએ? કારણ કે આપણે સાથે તો લઈ જઈ શકવાના નથી. તો શા માટે આવી અંદરો અંદર વેરઝેરની ભાવના, કોઈનું પડાવી લેવાની કે અંદરો અંદર કુસુમ શા માટે હોવો જોઈએ? દોસ્તો, ખૂબ પ્રેમથી, ખૂબ લાગણીથી દરેક વ્યક્તિઓ, બધા જ દોસ્તો હળીમળી અને સાથે રહે તો જીવન જીવવાનો આનંદ અનેરો રહે. એકબીજાને મદદરૂપ થઈએ, એકબીજાના સલાહકાર બનીએ, એકબીજાના સુખમાં અને દુઃખમાં એમનો સપોર્ટ કરીએ, એમને સાથ આપીએ, એમના પગ ખેંચવા અથવા તો કોઈ વ્યક્તિ આગળ જઈ રહ્યો છે એને પાછો પાડવો કે પાછળ લઈ આવવો, એવું આપણે શા માટે કરીએ? દોસ્તો, હર હંમેશ આપણા કુટુંબને, આપણા સમાજને, આપણી ફેમિલી, આપણા ગામને કે આપણા શહેરને આપણું જીવન હર હંમેશ ઉપયોગ થાય એવું કંઈક કામ આપણે આપણા જીવનની અંદર કરવું જોઈએ. બાકી આપણી પાસે અત્યારે હાલ જે કંઈ છે એ આપણું કમાવેલું કશું જ નથી. જે કંઈ છે એ દુનિયા થકી છે. આપણને કપડાં પણ દુનિયાએ પહેરાવ્યા છે. આપણે જે સમયે આવ્યા, આપણો જન્મ થયો એ સમયે આપણે બિલકુલ કમજોર, એકદમ નાજુક હતા. અને જ્યારે આપણે આ દુનિયા છોડીને જઈશું ત્યારે પણ બિલકુલ કમજોર અને એકદમ નાજુક રહીશું. તો આવા ખોટા અહંકાર, અહમ, વેમ, ક્રોધ, ગુસ્સો, બદલો લેવાની ભાવના અંદરો અંદર નાત જાતના વાળા શા માટે રાખીએ? શું ભગવાન તરફથી કોઈ એવો સિક્કો મારે છે કે આ સમાજનો વ્યક્તિ છે, આ સમાજનો વ્યક્તિ છે તો બધા માણસ જ? તો શા માટે આપણે અંદરો અંદર આવા નાત જાતના વાળા કરીએ? દોસ્તો, ખૂબ પ્રેમથી, ખૂબ જ લાગણીથી દરેક વ્યક્તિઓ, દરેક મિત્રો અંદરો અંદર ખૂબ જ લાગણીથી રહીએ, ખૂબ જ પ્રેમથી રહીએ. બની શકે તો એકાબીજીને મદદરૂપ થઈએ. દોસ્તો, વિડીયોનો સંદેશ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ બીજા સરસ મજાના વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ હોવાની મારી વાતોને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. દોસ્તો, ફરીથી મળીશું એક નવા જ વિડીયો સાથે, એક નવી જ ઉર્જા સાથે. ત્યાં સુધી દરેક દોસ્તો, દરેક મિત્રને મારા જય સીતારામ.